અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચેખલા મુકામે ગરાસિયા સમાજ દ્વારા 5મો સમૂહ લગ્નોત્સવ ઉજવાયો હતો। ગત 21મી જાન્યુઆરીના રવિવારના રોજ ચેખલા ગામ ખાતે ગરાસિયા સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ગરાસિયા સમાજના 23 નવયુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા અને વ્યવહારિક જીવનનો પ્રારંભ કરાયો હતો। તો આ સમૂહ લગ્નમાં કન્યાઓને લગ્નના કરિયાવરમાં તમામ ઘરવખરી ભેટમાં આપવામાં આવી હતી। તો હિન્દુ મુસ્લિમ એકતાના પ્રતીક સમાન આ સમૂહ લગ્નમાં મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટ્યું હતું। તો આ શુપ્રસંગે સમારંભે અધ્યક્ષ મુફ્તી અયુબ સાહેબ રાણા, અમદાવાદ જમાલપુર ધારાસભ્ય ઇમરાનભાઈ ખેડાવાડા, પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીનભાઈ શેખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી પંકજસિંહ વાઘેલા, જિલ્લા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અમરસિંહ સોલંકી, લોક સાહિત્ય કલાકાર ઘનશ્યામભાઈ ગઢવી, અજીતસિંહ ઉર્ફે અજુબા, ગરાસિયા સમાજ વેલફેર ટ્રસ્ટ હોદ્દેદારો તથા ટ્રસ્ટીઓ, રમેશચંદ્ર જાની, ભોજન સમારંભના દાતા, ગામના સરપંચ, ગ્રામજનો સહિત આસપાસના વિસ્તારોમાંથી ખૂબ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા। તો ખાસ કરીને વાત કરીએ તો સમૂહ લગ્ન કમિટી દ્વારા આ સમગ્ર પ્રોગ્રામનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું અને કોમી ઇખાલસભર્યા વાતાવરણમાં ગરાસિયા સમાજ સમૂહ લગ્ન સમારોહ સંપન્ન કરવામાં આવ્યો। હું છું આપણો લોક સાહિત્ય કલાકાર ઘનશ્યામ ગઢવી અને મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આજ રોજ ચેખલા મુકામે જ્યારે 23 દુલ્હા દુલ્હનનો સમૂહ લગ્નનો જ્યારે પ્રસંગ હતો, બહુ ખૂબ સુંદર મજાનું આયોજન, બહુ જાજરમાન આયોજન, એમાં આપણા ક્રાઇમ ન્યૂઝ ચેનલના મિત્રો પણ ઉપસ્થિત હતા। બહુ રાજીપા જેવું થાય અને એમને લાખો લાખો ધન્યવાદ છે કે આવા પ્રસંગમાં ક્રાઇમ ન્યૂઝ ચેનલવાળા એ ઉપસ્થિત રહ્યા અને એમને લાખો લાખો ધન્યવાદ છે। વાત દીકરીની હતી કે આવા પ્રસંગો જાજરમાન ગરવી ગુજરાતી ભાતીગળ સંસ્કૃતિમાં જે આપણા જે આવા આજે પ્રસંગો થતા હોય અને દીકરી તો સમર્પણનું પ્રતીક છે, દીકરી ત્યાગની મૂર્તિ છે, દીકરી એ છે ને એ માનું પાત્ર છે, દીકરો માનું પાત્ર છે અને દીકરી બાપનું પાત્ર છે। અને આવી અનેક દીકરીઓએ જ્યારે એમ કે ગુજરાતની ધરતીની માલિકો સમર્પણની વાત હોય ત્યારે દીકરી એને કહી શકાય, બાપ 18 વર્ષ સુધી બાપના ફળિયાની માલિકો જેમ ગુલાબનો ગોટો ઉછળે એમ દીકરી ઉછળતી જતી હોય। એકવાર બાપ બોલાવે હાથ વાર હડી કાઢે, એકવાર બોલાવે આવે એવી દીકરી કહેવાય છે એ સાસરે સીધાવે। દીકરી દરેક દીકરીના કિસ્મતની માલિકો બાપ હોય છે, પણ દરેક બાપના કિસ્મતની માલિકો દીકરી હોતી નથી। એ તો કોઈક ભાગશાળીના આંગણે સાહેબ એ ફૂલ રમતું હોય અને દીકરી માગે જ નહીં સાહેબ। એક પણ બાપ આવીને મને કહી દે કે મારી પાસે મારી દીકરી આટલી વસ્તુ માગી, ખોટી વાત, આપો તોય રાજી, ન આપો તોય રાજી। આપણે શું દીકરીને આપી છે કે સાહેબ દીકરી આપણને જે આપી અને જાય છે, દીકરી એને કહી શકાય કે બાપ જે પોતાના બાપની માં બની જાય, બાપુ તમારા તમારી ફાઇલ અહીંયા પડી, જેમ એમ કહેવાય છે પારકાને પોતાના બનાવે, પોતાને પારકા કરી નાખે, એનું નામ દીકરી સસરાની માલિકો એમ કહેવાય છે પોતાના બાપનું નામ રોશન કરે। એવી એક ગુજરાતની દીકરી જ્યારે એમ કહેવાય છે સાસરે સીધાવતી હોય ત્યારે 2 હાથની મુઠ્ઠીઓ વાળી ગયેલી અને બરોબર એ મંડપની માલિકો દાખલ થાય ત્યારે બાપ એમ કહેવાય છે, કોઈએ પૂછ્યું કે બેટા દીકરી તે 2 હાથની મુઠ્ઠીઓ કેમ વાળી છે? તેથી સાહેબ ગુજરાતની દીકરીએ જવાબ આપ્યો હતો, એક મુઠ્ઠીની માલિકો મારા બાપની આબરૂ, એક મુઠ્ઠીની માલિકો મારા સસરાની આબરૂ, માંડ્યા પંડીમાં પ્રાણ હશે ત્યાં સુધી એકેની આબરૂને ઉપાડી નહીં થવા દઉં અને એમના હું શમશાનની માલિકો જતી રહીશ। આનું નામ મિત્રો દીકરી કહી શકાય। અસ્તુ, જય હો, જય। આજના પ્રોગ્રામમાં એવું હતું કે અમે દર 2 વર્ષે એક વખત સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। આ અમારો 5મો સમૂહ લગ્ન છે। અમારા ચેખલા મોલેસ્લામ ગરાસિયા સમાજનો ચેખલા ગામની દરેક વ્યક્તિઓ ભેગી થઈને અમે આ સમૂહ લગ્ન કરીએ છીએ। આની અંદર આજે 23 દીકરા દીકરીઓના 23 જોડાઓના લગ્ન હતા અને અમે 23 દીકરીઓને પૂરેપૂરો કરિયાવર આપીએ છીએ અને તમામ એમની જે પણ વિધિ થતી હોય એ તમામ અમે એક સાથે દરેકની કરીએ છીએ। ફઝલ ખાન પઠાણ સાથે CN24 ન્યૂઝ સાણંદ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।